જય શ્રી કૃષ્ણ। આજ હું એક એવા સમજદાર પિતાની વાત કરીશ ને કે જેને સાંભળીને તમને પણ એમ થશે કે ના ના આવું હોવું જોઈએ જીવનની અંદર એમ। તો એક દીકરીના બાપે દીકરીને લગ્ન કર્યા અને દીકરી પોતાના સાસરે ગઈ અને થોડાક સમય પછી દીકરીનો ફોન આવ્યો કે બાપુ અહીંયા તકલીફ છે। જે કાંઈ માથાકૂટ થઈ હતી બે જણા વચ્ચે એણે એના પપ્પાને વાત કરી કે બાપુ આવી તકલીફ છે ને હું આવું છું, મારે નથી રહેવું એમ। તો એના પપ્પાએ કેટલો મસ્ત જવાબ આપ્યો, એ તમે સાંભળશો ને તો તમને એવું થશે કે ના ના જીવનમાં ઉતારે જેવી વાત છે એમ। તો એના પપ્પાએ દીકરીને પહેલાં તો એમ કીધું કે જો બેટા પહેલાં તો તારું મગજ રહ્યું ને એને શાંત કરી દે અને તારે અહીં આવવું હોય ને તો ક્યારેક હુંવાણી આવજે, 2 દિવસ પછી હુંવાણી આવજે, બાકી રિહાઈને આપણે અહીંયા ન હોય હો બેટા કે। હવે તમે વિચાર કરો, એ ઘડીક તો દીકરીને એનો બાપ સારો નહીં લાગ્યો હોય કે મન મારા પપ્પા આવું કેમ કહે છે એમ, પણ પછી એ જ દીકરીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે ભાઈ આવું તો જીવનની અંદર લડાઈ ઝઘડા આવ્યા રાખે પણ ભાગવા ન મંડાય। પછી એ દીકરીને વાત એની સમજાઈ ગઈ એના પપ્પાની। એ દીકરી આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષો એટલે 18 વર્ષ હો, આપણે આ જીવતો ને જાગતો નજર સામેનો દાખલો છે એટલે તમને વાત કરી શકવી। અને અનુભવ વગરની વાત આપણે આવડતી જ નથી, કારણ કે આ મગજની અંદર કાંઈ એવું નવીન ઊભું ન થાય, એ નજરે જોયું હોય ને તો જ થાય। એટલે એ દીકરીને લગ્નના આજ 19 વર્ષ પૂરા થયા છે, હજી એ દીકરી કોઈ દિવસ રિહાઈને પિયરમાં નથી આવી। બસ આવે પ્રેમથી રોકાય અને પછી હારે પાછી વહી જાય। તો ખરેખર મને તો એ બાપ રહ્યા ને, એ દીકરીના બાપની જે સમજણ રહી ને એ મને તો બહુ સારી લાગી। તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।